પોરબંદરમાં 9 જેટલા ક્રૂ મેમ્બર સાથે એક પાકિસ્તાની બોટ ઝડપાઈ, કોસ્ટગાર્ડે હાથ ધરી કાર્યવાહી. પાટણની રાણકી વાવની 15 વર્ષ પહેલા ચોરાયેલી મૂર્તિ લંડનથી મળી. મૂર્તિને ગુજરાત લાવવામાં આવી. ડાંગના વઘઈમાં પણ બની કાલાહાંડી જેવી ઘટના. 14 વર્ષીય સગીના મોત બાદ ન મળી શબવાહિની. પિતાએ પુત્રના મૃતદેહને ખભે ઉપાડ્યો. ગુજરાતી ઇન્ફ્લુએન્સર હસન ઇમામુદ્દીન નામના આતંકીની ધરપકડ કરી. વર્ષ 2000માં કોલકાતામાં અમેરિકન કલ્ચર સેન્ટર પર થયેલા હુમલામાં હતી તેની સંડોવણી. સુરતના વરેલી લઠાકાંડમાં 9 ખુલાસો. અંત્રોલી અને નિચોડ વચ્ચે ખેતરમાં બનાવતો હતો ઝેરી દારૂ. ઉનાની ઘટના અંગે પીએમ મોદી હતા ચિંતિત. મહાત્મા ગાંધી ટુ મોદી પુસ્તકના વિમોચન દરમિયાન રાજ્યપાલ ઓપી કોહલીનું નિવેદન. કોંગ્રેસના સ્વાધિકાર આંદોલનની શરૂઆત. ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી. અને દિવાળી પર ગરીબો માટે સીએમની મહત્વની જાહેરાત. 108 કિલોના ભાવે ખાદ્ય તેલ અને 80 રૂપિયા કિલો મળશે તુવેર દાળ. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝરૂમ લાઈવથી. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. ખાણ ખનીજ વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગની 8 ટીમ દ્વારા કુલ 8 જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમદાવાદ તથા આણંદમાં પણ વ્યાપક દરોડા પડ્યા છે. આ દરોડા ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં કુલ 87,211 ટન શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 35 લાયસન્સ હોલ્ડર પાસેથી 70.47 લાખ રૂપિયાના દંડની નોટિસ ફટકારવામાં આવી છે. તો રાજ્યમાં ખાસ કરીને ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. 8 ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા. ખાણ ખનીજ વિભાગની 8 ટીમ દ્વારા કુલ 8 જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે. સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમદાવાદ તથા આણંદમાં પણ વ્યાપક દરોડા પાડવામાં આવે છે. આ દરોડા ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા પાડવામાં આવ્યા છે અને આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા હેતલ પારેખ. જે તે જણાવશો, ખાણ ખનીજ વિભાગે રાજ્યના જે રીતે અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા છે, શું હાથે લાગ્યું છે? જી, ખાસ કરીને જણાવી દઉં કે છેલ્લા 3 દિવસથી એટલે કે 28, 29 ને 30 તારીખથી આ કામગીરીનો પ્રારંભ થયો હતો અને આ કામગીરી અંતર્ગત વ્યાપક રીતે 8 જિલ્લાઓમાં સમગ્ર 35 જેટલા લાયસન્સ હોલ્ડરોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને તેઓ પાસેથી અકલ્પિત રીતે 80,000 ટનથી વધારેનો માઇન્સ ગેરકાયદેસર રીતે પકડાયો હોવાનું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે અને તેના જ આધારે 70 લાખનો દંડ કરવાની નોટિસો પણ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે. જી હેતલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો પોરબંદરમાં એક પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા વિભાગ એલર્ટ બન્યું છે, જેમાં કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ સાથે 9 શખ્સોની અટકાયત કરી છે અને ઝડપાયેલા શખ્સોને પોરબંદર લઈ જવાયા છે. આ સાથે જ દરિયાઈ વિસ્તારોમાં એલર્ટના આદેશ આપી દેવાયા છે. કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પીઓકેમાં ભારતીય સૈન્યના સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારતમાં આતંકી ઘૂસણખોરીની દહેશત ફેલાયેલી છે. ત્યારે પોરબંદરમાં એક પાકિસ્તાની સાથે 9 જેટલા ક્રૂ મેમ્બરને ઝડપી લેવાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. બિલકુલ, તો ધીરે ધીરે પાકિસ્તાન અને પાકિસ્તાનના લોકો કોઈને કોઈ રીતે ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે એ વાત અહીંયા સ્પષ્ટ થતી નજર આવી રહી છે. પાકિસ્તાનની આ નાપાક ઘૂસણખોરી થઈ, જે આખરે કોસ્ટગાર્ડ દ્વારા પકડી લેવામાં આવી છે. ભારતીય સેના દ્વારા પીઓકેમાં કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ દેશી સરહદી સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતની કચ્છ બોર્ડરમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બીએસએફના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. લેન્ડિંગ પોઈન્ટ પર સુરક્ષાનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તો 20 જેટલા મરીન કમાન્ડો દ્વારા પણ દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ સિવાય બોર્ડરની પાસેના ગામોમાં પણ પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા ચેકિંગ કરવામાં આવે છે.
એલર્ટ મળ્યા બાદ આપણે વધુ ફોર્સની માગણી કરતા 3 બોર્ડર રેન્જની કંપની બોર્ડર રેન્જના 3 જિલ્લાઓ પાટણ, બનાસકાંઠા અને કચ્છની અંદર ફાળવેલ છે. વિવિધ જગ્યાએ ચેકપોસ્ટો આશરે લગભગ 20 જેવી ચાલુ કરેલ છે, જ્યાં વધારાની આ બોર્ડર રેન્જ હોમગાર્ડ પોલીસ સાથે ફાળવેલી છે. તાજેતરમાં માતા નંબરનો મેળો પણ ચાલી રહેલ છે. એમાં પણ ખૂબ જ સંખ્યામાં પદયાત્રીઓ અને ભાવિકો આવી રહેલ છે અને એની અંદર રૂટીન બંદોબસ્ત તો ચાલુ હોય જ છે, પણ એને વિશેષ કવર આપવા માટે પણ બંદોબસ્ત એમાંથી ફાળવેલો છે. કોસ્ટલ સાઇડ ઉપર પણ પેટ્રોલિંગ સઘન કરવામાં આવેલ છે. ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના પગલે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પરનો માહોલ ગરમાઈ ગયો છે, ત્યારે બનાસકાંઠાની સરહદ પર હાલમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બોર્ડર પર પોલીસ દ્વારા 5 પગીઓ અને હથિયારધારી પોલીસ જવાનો મૂકવામાં આવ્યા છે. તે સિવાય ઊંટ દ્વારા પણ પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે. સાથે જ સીસીટીવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ વધારાયો છે. જોકે હાલ આ વિસ્તારમાં પોલીસ સહિત સ્થાનિક લોકો તેમજ બીએસએફના જવાનો એકરૂપ બની દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા કરી રહ્યા છે. જે બનાસકાંઠા જિલ્લા છે એના આંતરરાષ્ટ્રીય હદમાં પાકિસ્તાનની હદ આવે છે અને 3 પોલીસ સ્ટેશન જે કે સુઈગામ, માવસરી અને વાવ એમાં ખાસ હથિયારધારી પોલીસની ચેકિંગ અને ચેકપોસ્ટ રાખવામાં આવી છે અને જે નજીકના ગામડા છે એમાં અધિકારીઓ મારફતે મીટિંગ લેવામાં આવી છે, જેમાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલ, શંકાસ્પદ માણસ, શંકાસ્પદ વાહન એવું કોઈ ગતિવિધિ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. તો ભારતીય સેનાએ પાકિસ્તાનના કેમ્પ પર કરેલા હુમલાથી દેશમાં વધુ દહેશત ફેલાઈ ગઈ છે. ત્યારે MS બિરલાએ નિવેદન આપ્યું કે આપણો દેશ હિન્દુસ્તાનનો દેશ છે. આપણી પવિત્ર ભૂમિ પર જંગ ખેલાય તે યોગ્ય નથી. पाकिस्तान नहीं हटता है तो उसका जवाब गोली है. जंग उसका हल नहीं है. हिंदुस्तान भारत माँ महात्मा गांधी की तरह शांति चाहती है, जंग नहीं चाहती. ना पाकिस्तान में किसी बेगुनाह का खून बहे ना इधर बहे. पर हाँ, अगर हमारे एक जवान का को खून बहता है तो उधर 100 जवानों को मारना ही पड़ेगा. ये अब असूल है. हमने तो शांति पूरी दुनिया में विश्व को बता दी नरेंद्र मोदी जी ने. आज गांधी आश्रम आए, प्रे किया आपने, क्या खास? गांधी जी भी खुद मानते थे कि अहिंसा की बात, मगर आज सबसे बड़ी जो गवर्नर साहब ने बात की, सारी बातों से तत निकला. हिंदी. अभी एयरपोर्ट से आया बॉम्बे से, गुड नाइट, गुड मॉर्निंग, मैं कहता हूं वंदे मातरम. તો આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં મહત્વની જાહેરાત કરી છે. દિવાળી પર ગરીબોને ₹108 કિલોના ભાવે કપાસિયાનું તેલ આપવામાં આવશે અને ₹80 કિલોના ભાવે તુવેર દાળ પણ આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ગરીબી રેખા હેઠળ જીવતા 36 લાખથી વધુ કુટુંબોને BPL કાર્ડ આ લાભ મળશે. બીજી તરફ માછીમારોને સબસિડી માટે ₹80 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી પોરબંદરની મુલાકાત હતા, જ્યાં વિકાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ગરીબો માટે આ મહત્વની જાહેરાત કરી છે. पंडित दीनदयाल उपाध्याय अंत्योदयની વાત કરતા હતા, એમની જન્મ શતાબ્દી ચલાવીએ છીએ, એ ચાલુ કરી છે. ગરીબ કલ્યાણ વર્ષ ઉજવવાની વાત કરી છે, ત્યારે આજે 2 ઓક્ટોબરે એ કામનો પ્રારંભ કરીએ છીએ. દિવાળીના દિવસોમાં ગરીબ લોકો દિવાળી આનંદથી મારે અને રેશનિંગના દુકાનો ઉપરથી અંત્યોદય અને BPL કાર્ડના બધા ધારકોને 36 લાખ કુટુંબોને બજાર ભાવ તેલનો અને દાળનો, તુવેરની દાળ અને કપાસિયાનું તેલ, એનો ભાવ ₹180 કિલોનો ભાવ છે. 1 કિલો દાળ, 1 કિલો કપાસિયાનું તેલ, ₹180 વાળું એ ₹108 આ ગરીબોને દિવાળીમાં આપવામાં આવશે. 36 લાખ કુટુંબોને આપવામાં આવશે. દિવાળી નિમિત્તે એક વખત આપવામાં આવશે, જેથી કરીને આ તહેવાર આપણા ગરીબ બાંધવો એ આનંદથી ઉજવે. 1 કિલો દાળ અને 1 કિલો તેલ ₹108 આપવામાં આવશે. રાજ્યનો પ્રથમ સ્પ્લિટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. પોરબંદરમાં છેલ્લા 5 વર્ષથી બની રહેલા ઓવરબ્રિજનું સ્થાનિકોએ કંટાળીને લોકાર્પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આજે સીએમ રૂપાણીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ થતા સ્થાનિકોએ જ લોકાર્પણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 147મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શહેરના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત દલિત સમાજના લોકો પણ જોડાયા હતા. અહીં ઉપસ્થિત કોંગી આગેવાનો સહિત કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દલિતોના સમર્થનમાં ટેકો જાહેર કર્યો હતો. દલિતોનું સ્વાભિમાન આંદોલન જે દ્વારા દલિતો મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતા, એના પર જ્યારે રાજ્યમાં અત્યાચારો થઈ રહ્યા હોય ત્યારે આ દિવસે આંદોલન શરૂ કરીને દલિતોને ન્યાય અપાવવા માટેનો કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ યોજ્યો છે. પાર્ટીનો પ્રોગ્રામ સ્વાભિમાન સમાજના છેવાડાના માણસ જેને આપણે કહીએ દલિત સમાજને ભારતીય જનતા પાર્ટીના રાજમાં છેલ્લા 25 વર્ષમાં જે દશા કરી છે, અવદશા, એની સામે અવાજ ઉઠાવવા માટે, પોતાના અંદર પડેલું અભિમાન, સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ રિસ્પેક્ટ અને જાગૃત કરવા માટે કોંગ્રેસે 2 ઓક્ટોબરનો આજનો દિવસ પસંદ કર્યો છે. વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા રાજ્ય સરકાર પર કરવામાં આવેલા પ્રહાર બાદ શાસિત પક્ષે પલટવાર જવાબ આપ્યો છે. બાપુએ એક સમારોહના કાર્યક્રમમાં દલિત સમાજને સમર્થન આપતા ભાજપ સરકાર પર તીખા ચાબખા માર્યા હતા. તેનો વળતો જવાબ સાંસદ કિરીટભાઈ સોલંકી આપતા જણાવ્યું છે કે કોંગ્રેસે બીજા સામે આંગળી ઉઠાવતા પહેલા પોતાનો ભૂતકાળ જોઈ લેવો જોઈએ. અંગ્રેજોની જેમ કઈ શાસન કરવા આવ્યા હોય ને બની બેઠેલા અહીંયા નથી. અહીંયા લોકતંત્રી પ્રક્રિયા જે બાબા સાહેબ આંબેડકરના સંવિધાન થકી થઈ છે એના થકી ચૂંટાઈને ગયા છે. મને લાગે છે કે આજે વાત કરીએ ગુજરાતની 6 કરોડ જનતાનું અપમાન છે અને કોંગ્રેસ અત્યારે એમને દુખે છે પેટ અને કૂટે છે માથું એવી સ્થિતિ થઈ ગઈ છે. કારણ કે જ્યારે ચૂંટણી વખતે દલિતોના હિતના હામી બનીને બહાર આવી જવું આ કોંગ્રેસની એક પ્રણાલિકા રહી છે. 2017ની વિધાનસભાની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે આ પ્રકારના કરીને દલિતોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે છે. તો ગાંધીનગરના રાજભવનમાં પણ મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ભાવનગરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જ સંઘર્ષ સમભાવ અંતર્ગત દરેક ધર્મના પ્રતિનિધિઓએ માનવતાનો ધર્મનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે દિલ્હી અને ગુજરાતના કલાકારો દ્વારા મહાત્મા ગાંધીને પ્રિય ભજનોનું રસપાન કરાવ્યું હતું. સાથે જ રંગારંગ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલીએ પ્રાસંગિક પ્રવચન કરતા માણસના આચાર અને વિચાર એક સમાન હોવા પર ભાર મૂક્યો હતો. को हमने थोड़ा पिछले कुछ समय में अपने प्रिंसिपल सेक्रेटरी श्री अरविंद जोशी जी के साथ सलाह मशवरा करके थोड़ा इसको हमने खोला है. अब ये खोलना का अर्थ क्या है? खोलना का अर्थ ये है कि इसको एक सरकारी बंद भवन के रूप में न रखकर यहाँ पर कुछ गतिविधियों का आयोजन किया जाए और उन गतिविधियों में राजभवन के बाहर के लोग भी आए. તો આ તરફ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ હાજર રહીને પ્રાર્થના કરી હતી. દલિતો પર થયેલા અત્યાચાર બાદ ગુજરાતમાં દલિત રાજકારણ સક્રિય બન્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલ દ્વારા દલિત સ્વાધિકાર આંદોલનનું આયોજન કરવામાં આવ્યું. આ સ્વાધિકાર આંદોલન સમગ્ર ગુજરાતના જિલ્લા તાલુકા મથકે કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના એસસી દ્વારા દલિતોને થયેલા અન્યાય અને દલિતોની માંગણીઓને લઈને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાચારો થઈ રહ્યા હોય ત્યારે આ દિવસે આંદોલન શરૂ કરીને દલિતોને ન્યાય અપાવવા માટેનો કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ યોજ્યો છે. સાથે સાથે શાસ્ત્રીજીની લાલ બહાદુરજી જેમણે જય જવાન જય કિસાન સૂત્ર આપ્યું અને આતંકવાદ સામેની લડાઈમાં આજે આપણે ભારત પાકિસ્તાન વચ્ચેની જે
સ્થિતિને જોઈ રહ્યા છે, એ નાજુક સ્થિતિમાં લાલ બહાદુર શાસ્ત્રીજી આપણને ખૂબ યાદ આવે. અમદાવાદના સારંગપુર વિસ્તારમાં સ્વાધિકાર આંદોલનની દલિત આગેવાનો અને કોંગી નેતાઓની હાજરીમાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસે દલિત સંગઠનને ન્યાય અપાવવા અર્થે સમર્થન આપી સ્વાધિકાર આંદોલનની હાકલ ઉપાડી છે. આંદોલન દરમિયાન દલિતોએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તેમના પ્રશ્નોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આ આંદોલન અવિરત ચાલુ રાખશે. જગાડવાના છે. અને આ મંચ પરથી તમને કહું છું કે કદાચ ગુજરાતમાં ક્યાંય કોઈ કોંગ્રેસી દ્વારા પણ દલિત પર અત્યાચાર થાય, તમે લડત આપજો, અમે તમારી પડખે ઉભા રહીશું, એની તમને ખાતરી આપું છું. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આજે એમટીએસના હંગામી કર્મચારીઓ દ્વારા મૌન રેલી યોજવામાં આવી. આ રેલીમાં બેનરો સાથે પગાર વધારવાની માંગ કરવામાં આવી. રેલી ગાંધી આશ્રમથી લઈને ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગાંધીજીની પ્રતિમા સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં એમટીએસના હંગામી કર્મચારીઓ જોડાયા હતા. યુનેસ્કોની વિશ્વ વિરાસતી યાદીમાં સામેલ પાટણની રાણકી વાવના અંદાજે 15 વર્ષ પહેલા ચોરાયેલી મૂર્તિ લંડનમાંથી મળી આવી છે. બ્રહ્મા અને તેમની પત્ની બ્રહ્માણીની મૂર્તિ નવેમ્બર 2001માં ચોરી થઈ હતી. ઇંગ્લેન્ડમાં ભારતના ઉચ્ચાયુક્ત નવતેજ સરનાએ આ મૂર્તિઓને શનિવારે લંડનમાં સ્થિત ઇન્ડિયા હાઉસમાં આર્ટ લોસ રજિસ્ટરમાંથી પ્રાપ્ત કર્યા હતા. હવે આ મૂર્તિઓને વહેલી તકે એએસઆઈની મદદથી ગુજરાત પહોંચાડવામાં આવશે. 11મી સદીમાં સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક ધરોહરને પ્રધાનમંત્રી મોદીએ દેશી વિરાસતનું સન્માન આપ્યું હતું. લંડનમાં એક આર્ટ ડીલર દ્વારા વર્ષ 2015માં આ મૂર્તિઓ વિશે એક જાહેરાત આપવામાં આવી હતી. ત્યારે આ મૂર્તિ વિશે માહિતી મળી હતી. આ મૂર્તિને આર્ટ લોસ રજિસ્ટરને આપવામાં આવ્યું હતું, જેમાં બહાર આવ્યું હતું કે આ મૂર્તિઓને ખોટી રીતે ખરીદવામાં આવ્યા હતા. સેવાનિવૃત્ત ડોક્ટર કિરીટ મંકોડીના પ્રયાસથી આ મૂર્તિઓને ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. તો બીજી બાજુ સવાલ એ ઉભો થાય છે કે શું રાણકી વાવની સુરક્ષામાં બેદરકારી છે? શું વિરાસતની સુરક્ષામાં ચિંતા છે? તેમજ મૂર્તિની ચોરી કરનાર ક્યારે ઝડપાશે તે પણ એક સવાલ છે. ब्रह्मा और ब्राह्मी का स्कल्पचर और ये स्कल्पचर अभी रिसेंटली लंदन में मिल गया है और इस स्कल्पचर को लंदन गवर्नमेंट ने इंडिया मिशन को लंदन में हैंड ओवर कर दिया है. अभी मिनिस्ट्री ऑफ कल्चर एंड एएसआई ने हाथ मिलाकर अभी एक्शन ले रहे हैं कि उस मूर्तियां को यहाँ पर लेके आए और राणकी वाव में रखें. એક તરફ રાજ્ય સરકાર દ્વારા સુવિધાના મોટા દાવા થઈ રહ્યા છે, ત્યારે ગરીબોને સ્વાસ્થ્ય માટે સુવિધા તેમજ મૃત્યુ બાદ સબવાહિનીની સુવિધા આપવામાં આરોગ્ય વિભાગની લાલેવાડી જોવા મળે છે. ત્યારે અંતરિયાળ ડાંગના વઘઈમાં ફરી એકવાર માનવતાનો શરમાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મજૂરી કરતા એક પરિવારના 14 વર્ષીય દીકરાના મોત બાદ તંત્રએ ઊંચા હાથ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે 14 વર્ષીય મનીષ કુમારને છેલ્લા 2 દિવસથી તાવ આવતો હતો અને વઘઈની રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મનીષનું મોત થયું હતું. ત્યારે તબીબોએ મૃતદેહને તાત્કાલિક ખસેડવા સૂચના આપી હતી, જેથી આ પરિવારને અંતે મૃતદેહને ખંભે ઉપાડીને બજારમાં જવું પડ્યું હતું. વર્ષ 2000માં થયેલા હુમલામાં વોન્ટેડ આરોપીની 16 વર્ષ બાદ એટીએસે ધરપકડ કરી છે. ઔરંગાબાદથી હસન ઇમામુદ્દીન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં કલકત્તા અમેરિકન કલ્ચર સેન્ટર પર હુમલો કર્યો હતો. AK-47 થી કલ્ચર સેન્ટર પર થયેલા હુમલામાં 5 પોલીસકર્મીના મોત થયા હતા. જોકે આ હુમલાની જવાબદારી લશ્કર તૈબાએ લીધી હતી. હસન ઇમામુદ્દીન લશ્કર તૈબા સાથે જોડાયેલો હતો, જેના આધારે એટીએસને આરોપીને ઝડપવામાં મોટી સફળતા મળી છે. હાલ એટીએસની ટીમ આરોપીને લઈ અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે. તો સુરત અમરેલીમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે ખુલાસો થયો છે, જેમાં આરોપી રામુ યાદવે મિથાઇલ ભેળવી દારૂ તૈયાર કરતો હતો. આ ખુલાસો એટીએસના તપાસ દરમિયાન બહાર આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે અંત્રોલી અને નિથોલ વચ્ચે આવેલા ખેતરમાં ઝેરી દારૂ બનાવવામાં આવતો હતો, જેથી એટીએમની ટીમે સ્થળની મુલાકાત લઈને મિથાઇલના કેન્દ્ર કબજે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડ મામલે કેટલાય લોકો મોતને ભેટ્યા હતા. મહેસાણામાં યુવાનના અપહરણ મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બી ડિવિઝન પોલીસે આત્યત યુવાનને ઊંઝાથી છોડાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે પ્રિયાંક, નૈશત અને જયેન્દ્ર પટેલ નામના 3 શખ્સો આ યુવાનને તેની દુકાન આગળથી બાળ જબરીપૂર્વક કારમાં ઉઠાવી ગયા અને પૈસાને લેતી જતી મામલે યુવાનનું અપહરણ થયું હતું. બપોરના આજરોજ જમવા ઘરે નહીં આવતા
તેઓનો ટેલિફોનિક સંપર્ક કરતા ટેલિફોન બંધ આવેલ, એટલે રૂબરૂ જઈ ખાતરી તપાસ કરતા તેમને જાણવા મળેલ કે 3 માણસો સ્વિફ્ટ કારની અંદર અમને દુકાનમાંથી પરાણે પકડી અને બેસાડી લઈ જતા હતા. એટલે ત્યાં હાજર હતા એટલે લોકોએ પૂછેલું, ભાઈ કેમ લઈ જાઓ છો? કે અમે એની પાસે 36,000 રૂપિયા માગીએ છીએ, એટલે એને ઊંઝા લઈ જઈએ છીએ. ત્યારબાદ તો કહી શકાય કે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી, જ્યાં એક મોટી બહેને તેની નાની બહેન અને તેના પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. અને હાલ પોલીસે ફરિયાદી મહિલાને મેડિકલ ચેકઅપ માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. ફરિયાદ દાખલ કરેલી છે અને ફરિયાદ અંતર્ગત તપાસ શરૂ કરવામાં આવી છે. એ બેનની મેડિકલ ચકાસણી અને બીજા સાર્વજનિક પુરાવા આધારે આગળ તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. જે મુજબ પુરાવા મળશે એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે હાલ કેટલા લોકો પર આરોપ લગાવવામાં આવશે? 2 વ્યક્તિ પર આરોપ છે અત્યારે હાલ અને તપાસ ચાલુ છે. અમદાવાદમાં એલજી હોસ્પિટલ ખાતે સવારે 10:45ના સુમારે અચાનક જ લાઇટો ગુલ થઈ જતા દર્દીઓ અને તબીબો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. આખરે પોણા કલાક બાદ લાઇટ આવતા દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને સદનસીબે આજે કોઈ મેજર ઓપરેશન ન હોવાથી પરેશાનીથી બચી શકાયું હતું. જોકે એલજી હોસ્પિટલના વહીવટી સૂત્રોએ બચાવ કરતા કહ્યું હતું કે એસી તરફથી મળતા પાવરમાં અચાનક કઈ ખામી સર્જાતા નવી અને જૂની બંને બિલ્ડિંગમાં લાઇટો ગુમ થઈ ગઈ હતી. 9:30 વાગ્યાની આસપાસ લાઇટો ગઈ હતી, જેના કારણે નવી અને જૂની બિલ્ડિંગમાં થોડી તકલીફ થઈ હતી. પરંતુ એના કારણે આપણે અહીંયા સબસ્ટેશન મશીન મૂકેલું છે, ઇલેક્ટ્રિકવાળાને જાણ કરી હતી. ઇલેક્ટ્રિકવાળા આવી ગયા હતા અને એમણે સબસ્ટેશન જે છે ત્યાં દરેક જગ્યાએ જોઈ અને ટેકનિકલ જે ફોલ્ટ હતો એ સોલ્વ કરી દીધો છે. 10 વાગ્યાની આસપાસ જૂની બિલ્ડિંગમાં લાઇટ આવી ગયેલી અને 5 મિનિટમાં તરત જ નવી બિલ્ડિંગમાં લાઇટ આવી ગયેલી. મોરબી જિલ્લો અલગ થયો હોવા છતાં હજુ સુધી જિલ્લા કોર્ટ શરૂ થઈ ન હતી, ત્યારે જિલ્લામાં કોર્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડીએ નવા બનાવેલા જિલ્લા કોર્ટનું ઉદઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ જજ ઉપરાંત અન્ય જજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જુદા જુદા સ્થાનો ઉપર સ્વચ્છતાનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારબાદ આ સ્વચ્છતાના કાર્યક્રમની સાથે સંકળાયેલા સૌ સફાઈ કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગાંધીજીના ક્યાં છે અને ગાંધીજીના ઉદ્દેશ હવે નથી રહ્યા તેવું સામાન્ય રીતે લોકો માની રહ્યા છે, પરંતુ મહાત્મા ગાંધીજીના જીવન ઉપદેશ હજુ પણ લોકોમાં યથાવત છે. ઓરિસ્સાથી 3 મહિના પહેલા પદયાત્રા કરતા કરતા મોહન આજે અમદાવાદ સાબરમતી આવી પહોંચ્યો હતો. આ મોહન પાસે ઘરેથી નીકળ્યો ત્યારે થોડા પણ રૂપિયા ન હતા, ત્યારે તેની માતાએ પોતાની સોનાની ચેન વેચીને મોહનને પદયાત્રા માટે મોકલ્યો હતો. મોહનનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ગાંધીજીના વિચારો અને ખાસ કરીને શાંતિનો સંદેશ તેમજ સ્વચ્છતા માટે રહેલો છે. ગાંધીજીથી પ્રેરણા મેળવતો આ યુવાન દેશ અને વિદેશમાં ગાંધીજીના સંદેશ વધુને વધુ લોકો માટે સક્ષમ રીતે લઈ જવા માંગે છે. ગાંધી જયંતિ આવતાની સાથે જ લોકોમાં ખાદીને લઈને એક અનોખો જ ક્રેઝ જોવા મળતો હોય છે. ત્યારે આ વર્ષે 6 મહિના સુધી ખાદીની ખરીદી પર 25% જેટલું ડિસ્કાઉન્ટ પણ મળી આવ્યું છે. ગાંધીજીએ આ ખાદી બનાવટના લીધે હજારો લોકોએ રોજગારી પૂરી પાડી છે. ત્યારે ખાદી હવેના લોકો માટે ક્રેઝ બની ગયો છે. લોકો વધુને વધુ ખાદી ખરીદી રહ્યા છે. અમદાવાદના ચંદન ખાદી ભંડારમાં પણ એટલી જ ભીડ જોવા મળી રહી છે. ત્યારે મોસમે વરિસાએ જણાવ્યું હતું કે ખાદી હાલ યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જવાહરલાલ નહેરુના કુર્તા યુવાનોમાં ખૂબ જ પ્રચલિત છે. હવે ફેશન ડિઝાઇનિંગની અંદર પેલું કમ્પલસરી થઈ ગયું છે. લોકો ખાદી ઉપર અલગ અલગ ડિઝાઇન બનાવી રહ્યા છે ડ્રેસીસના. અને ખાદી એક એવી વસ્તુ છે જેના કારણે એનું ફિનિશિંગ, એનું જે ટેક્સચર બને છે એ હર વખતે ચેન્જ હોય છે, એક સેમ જેવું નથી રહેતું હતું. એટલે એના કલર, એના ટેક્સચર, એના વેવિંગમાં જેવી ડિઝાઇન ને જે રીતે એક વખત પેટર્ન બની જાય એવું ફરીથી બનવું મુશ્કેલ પડે છે. ભારતીય નાગરિક છું અને હું ઇન્ડિયન આર્મીમાંથી રિટાયર્ડ છું અને ગાંધીજીએ દેશ માટે જેટલું કામ કર્યું એના માટે અમે એક દિવસ આપીને એમના ગાંધી આશ્રમમાં એમને દર્શન કરીને કમસે કમ આટલું કરી અમારા એટલું ધ્યાન રાખવું જ જોઈએ. ભારતીય પ્રમાણે મારે આટલું કરવું જ જોઈએ.
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ અલ્પેશ ઠાકોર દ્વારા વ્યસન મુક્તિ માટે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ જોડાયો હતો। આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે સૌપ્રથમ મા અંબાના દર્શન કર્યા અને ત્યારબાદ યજ્ઞ વિધિમાં જોડાયા હતા। અંબાજીમાં મંદિર સુધી પહોંચતા પડેલી મુશ્કેલીને લઈને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। જે માં અંબાના દરબારની અંદર આ નવલા નોરતાના દિવસો પવિત્ર દિવસો ચાલે છે। હજારો માઈ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે। પહેલા તો ખૂબ જ ટ્રાફિક અને ટ્રાફિકની વ્યવસ્થા પણ કોઈ બરોબર સંભાળી નથી, કોઈ વ્યવસ્થિત ટ્રાફિકના જવાનો પણ કોઈ ટ્રાફિક સંભાળતા નતા, બેરોકટોક જ્યાં આવે ત્યાં લોકો પાર્કિંગ કરી જતા હતા। એટલે અહીંયા ટ્રાફિકની એક બહુ મોટી સમસ્યા છે, ટ્રાફિકની વ્યવસ્થા સંભાળી જોઈએ। પણ હું જયારે ચાલતો આવે ત્યારે મેં જોયું કે અંબાજી તો માં અંબાનો દરબાર છે, માં અંબા સ્વયં બિરાજમાન છે અહીંયા, અને આ માં અંબાના દરબારની અંદર કચરાના ઢગલાઓ છે, કાળા પાણી ભરાયેલા છે, કે ગંદકી છે। એટલે સન્માનીય મુખ્ય વડાપ્રધાન શ્રી જયારે સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સ્વચ્છતા અભિયાન ચલાવતા હોય, પણ માં અંબાનો દરબાર જ્યાં સ્વચ્છ ના હોય તો હું નથી માનતો કે અમને સ્વચ્છતા અભિયાન ચલાવવાનો અધિકાર છે। શક્તિપીઠ છે અંબાજી એ યાત્રા નહીં, પરંતુ યાત્રાધામ નહીં, પરંતુ ગંદકીના ધાક તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને અલ્પેશભાઈ ઠાકોરે છેલ્લા 24 કલાકના અંદર ગંદકીને સાફ કરવાનું અલ્ટિમેટ આપ્યું છે। જો આવું નહીં કરવામાં આવે તો અલ્પેશભાઈ ઠાકોર સચિવાલયમાં જઈને પોતે ડોલ લઈને ત્યાં કચરો નાખી આવશે। અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ। ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં કાશ્મીર અંગે ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે સુરતની એક શૈક્ષણિક સંસ્થા દ્વારા આ બાબતે ધ્યાને લઈને જમ્મુ કાશ્મીરના 6,694 ગામોના સરપંચોને ટપાલ દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો છે, જેમાં કાશ્મીરમાં જે સ્થિતિ સર્જાઈ છે તેવા સમયે શાંતિની સ્થિતિ બની રહે એ માટે આ પત્ર લખવામાં આવ્યો છે। 1000 કરતાં વધારે પત્રો અહીં લખવામાં આવ્યા છે। આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે દેશભક્તિની ભાવના વ્યક્ત થાય રાષ્ટ્રીય તહેવારે, તો કાશ્મીરમાં ઘણા સમયથી જે સમસ્યાઓ ચાલી રહી છે તો આપણે બધા જ દુઃખી છીએ, તો આપણે પણ એક આપણી અભિવ્યક્તિ ન કરી શકાય। તો કાશ્મીરમાં જે 1,39,00,000ની વસ્તી છે, લોકો છે, આપણા ભાઈઓ જે અલગ અલગ 6,944 ગામોમાં વસે છે, તો પહેલાં તો 6,944 પત્રો લખવામાં આવ્યા છે, એ દરેક ગામના સરપંચશ્રીઓને, સાથે એમને શાંતિનો મેસેજ આપવામાં આવ્યો છે। તો બનાસકાંઠા જિલ્લાના વાવના રડોસણ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે। 10 ફૂટનું અને 20 ફૂટના એક જ કેનાલમાં 2 ગાબડા પડ્યા છે અને ગાબડું પડતા 20 એકર જમીનમાં પાણી ફરી વળ્યું હતું, છતાં કોઈ અધિકારી ફરક્યા ન હતા, જેથી મોટા પ્રમાણમાં પાણી વેડફાયું હતું। એક તરફ સરહદ વિસ્તારમાં ખેડૂતો પાણી માટે આંદોલન કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। રાજ્યમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે, ત્યારે આ વખતે મેઘ ખેલૈયાઓની મોજમાં ખલેલ પાડી શકે છે। ત્યારે આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળતા વાપી પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે, જોકે હાલ પડી રહેલા વરસાદથી ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી છે। ન્યૂઝ ઇન્ડિયાથી આજે ગુજરાતમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।